એ ભાઈ દરરોજ પછી એના ધંધો જતો રહે. એક બિચારો ગરીબ આવે, ગરીબના ઘરમાં ખાવા નહીં, છોકરા 2-3, અને ભગવાનને રોજ પ્રાર્થના કરો, ભગવાન હું તારા દર્શને આવું છું, પણ તું મારી આટલી ગરીબાઈ ક્યારે દૂર કરી. પછી એમ કરતાં કરતાં પછી એક પેલો એવો આવે છે છેલ્લો, દરરોજ કે ભગવાન એ કંઈ આવતો હોય છે કે ભગવાન દરરોજ મારી રક્ષા કરજે, તું ભગવાન તારા ફાઇન્સતા મારી રક્ષા, તારા હાથમાં સંકુ મારી રક્ષા કરજે. કે પછી આ પૂજારી બેઠો બેઠો વિચાર કરે કે આ બધા હારા રોજ માગવા આવીશ, અને હું તો છે તે ભગવાનને 24 કલાક હું ભગવાનની સેવા કરું છું, બધું હું ભગવાનનું કરું છું, તો હું શું કરું કે. પછી ભગવાને પેલા પૂજારીએ વિચાર કર્યો કે આ ભગવાન બેઠો બેઠો કશું કરતો નહીં અને જોઈ રહ્યો શકે, અને આ બધા જે આવે છે એ બધા માગે છે ને એના પ્રમાણે આલે છે. પછી ભગવાનને એક દાડ કહેવા માંડ્યું કે મને ભગવાન બનાવ્યા હોય અને તમે આ પૂજારી બન્યા હોય તો હું કે કેવું કરું, બધાને એક વસ્તુ કરી નોખું કે. પછી ભગવાન કે હારતા તારે બોલવાનું નહીં, તારે જે થાય ને જોયા કરવાનું, તારે તું મારી જગ્યાએ બેસ અને હું તારી જગ્યાએ આવું, તારે કશું જ બોલવાનું નહીં, તારે જોયા કરવાનું. પછી કે હાર. પછી બીજા દાડે તો એ બેહાર્યો પૂજારી, તો બાપડો શાંતિથી બેહી રહ્યો, અને મેં અંદર મંદિરમાં એક બાજુ ભગવાનના પાછળ બાજુ જઈ, અને પછી ભગવાને કીધું તાર ગમે તે થાય ને તો તાર બોલવાનું નહીં, જોઈ જ રહેવાનું. અને પેલો રૂપિયાવાળો આવેલો, રૂપિયા પાકીટ ભરેલું, અને આયા આમ સાષ્ટાંગ દંડ પ્રણામ કર્યા ને એટલે પેલું પાકીટ તું એ પડ્યું નીચે. અને તો પછી એમના ધૂનમાં હેડ્યા, ધંધા પાણીનું મોડું થાય એમ કરીને હેડ્યા. પછી પેલો ગરીબ આવે છે, ગરીબ કે આજ તો ભગવાન હવે મારે દીકરી પરણાવવાની છે, અને હું શું કરે કે મારી દીકરી પરણાવવાની છે, તારો જ આધાર છે મારો. એટલે પછી પેલો ગરીબ આવ્યો અને બાજુમાં જ પાકીટ પડ્યું હતું, એને તો દર્શન કરી અને પાકીટ પડ્યું હતું તે એને તો જોઈ લઈ લીધું. પછી પેલો પૂજારી બોલવા જાય છે, આ ભગવાન બેઠો બેઠો કશું કરતો નહીં, પેલા રૂપિયાવાળાનું પાકીટ પડી ગયું કે, અને પેલો ગરીબ લઈ જાય છે તો એ કે કશું કહેતો તો નહીં. પેલો ભગવાન કે બોલે નહીં, તમારે કશું બોલવાનું નહીં, તારે જોઈ જ રહેવાનું. અને પછી એ કે નાવિક હતો અને આવે છે એટલે કે ભગવાન મારી રક્ષા કરજે. અને પછી એટલે પેલાને રૂપિયાવાળાને પાકીટ ખોવાઈ ગયું એટલે રૂપિયાવાળો આવ્યો.